દીપ્તિ મેમ જેવું કોઈ શીખવાડી નહીં શકતું. હું આની પહેલાં સુરત બી ગયો તો શીખવા. 2 મંથ મેં ત્યાં શીખવાનું કોશિશ કરી, પણ એમના જેવું કોઈ પ્રોપર બેઝિક ટુ એડવાન્સ શીખવાડી નહીં શકતું. અને જે વસ્તુ મને આનાથી પહેલાં બ્રશ પકડતા પણ નહોતું આવડતું, અને અત્યારે હું પ્રોપર મોડલને મેકઅપ કરતાં બી શીખી ગયો છું. અને મેમ જેવું કોઈ શીખવાડતું નથી. અને મેમને અમે એક જ ક્વેશ્ચન 5 વાર બી પૂછીએ પણ જવાબ સેમ આવે છે. કે મેમ કોઈ એવું નહીં બોલતા કે ભાઈ આમ ના, તમને એક જ વસ્તુ 5 વાર કીધી તોય તમને ખબર નહીં પડતી. બધી જગ્યાએ જેમ શીખવાડે છે એમ નહીં, મેમ કંઈક અલગ જ શીખવાડે છે. અને મેમ પ્રેક્ટિસનું કીધા જ રાખે છે કે તમે પ્રેક્ટિસ કરો. પ્રેક્ટિસ કરશું તો જ આગળ વધીશું. અને બાકી દીપ્તિ મેમની મહેરબાની કે હું આ સ્ટેજ ઉપર આવવા માટે કે આમનો એક્સાઇટમેન્ટ હતો કે મને આવડી જાય. હું 3 મંથથી વેઇટ કરતો હતો કે ભાઈ હું રીલ્સ જોતો હતો કે મને આ વસ્તુ કરવું છે. કેમ કે આ ફિલ્ડમાં મેન ઓછા છે અને ગર્લ્સ વધારે છે. એટલે મને અમુક જણાએ એમ બી કીધું એમ કે ભાઈ તું આ ફિલ્ડમાં ના જા. તો બી હું હિંમત કરીને આગળ વધ્યો. મને કોન્ફિડન્સ હતું હું શીખી લઈ. અને દીપ્તિબેને હાથ પકડીને અમને શીખવાડ્યું છે. અને ફોકસ બધા સ્ટુડન્ટમાં સેમ જ આપે છે. અને થેન્ક યુ.